है ने आ चीज याद रखो। ए कन्स्ट्रक्शनના ધંધામાં ગયો, એમાંય ફસાયો, એમાંય બરાબર ચાલુ કર્યું, 97 સુધી બરાબર સ્ટ્રગલ કરી, 10 વર્ષ પત્નીના દાગીના, સ્કૂટર, ઘર બધું રોડ ઉપર બિલકુલ છેલ્લી કક્ષા પર, આખો દિવસ કોર્ટોમાં ઊભા રહેતો, ચેકો, આવો ખરાબ સમય જોયો. પણ મેં એક ચીજ આટલા વાંચન પછી શીખી છે કે ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મરદ બને શક્તિશાળી બને. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય. એ ચેક કરે કે આ માણસ યોગ્યતા છે કે નહીં, આને મર્સિડીઝ અપાય કે નહીં, કે ખાલી જૂનું સ્કૂટર જ અપાય. જે થયું એનો સ્વીકાર કર્યો, મહેનત કરી, થાક્યો નહીં. 18 કલાક આજે બી કામ કરું છું, 5 કલાક ઊંઘું છું, કેમ કે ઈશ્વરે મને માત્ર છોકરા પેદા કરવા અને પૈસા કમાવા નથી મોકલ્યો, મને સરદાર પટેલ બનવા મોકલ્યો છે, મને ગાંધી બનવા મોકલ્યો. એના માટે હું આ પૃથ્વી પર આવ્યો. પણ બધા કહે ચાલો 12 સાયન્સ 12 કોમર્સ, જિંદગી પૂરી. કેમ બહાર ઘોડેસવારી ના હોય, બહાર હાર્મોનિયમ ના હોય, બહાર સ્પોર્ટ? પેલો છોકરો તમે જુઓ, પેલી એક છોકરી આપણી સરિતા ગાયકવાડ, ખાલી 400 મીટર દોડી ગઈ, કરોડપતિ થઈ ગઈ. ખાલી 400 મીટર દોડી, 5 કરોડ રૂપિયા મળ્યા. અને આપણે કૂતરું પર શું થાય? મૂળ વાત એ છે કે ઈશ્વર જે કરે તે સારા. મહેનત કરવાની, ઈમાનદારીથી, પ્રામાણિકતાથી. પણ આ બધું કરતી વખતે સમાજ, મા બાપ, ભાઈ બહેન, આજુબાજુની વ્યવસ્થા આપણે જે કરવું છે કરવા દેતી નથી. અને ત્યારે બધી અવ્યવસ્થા ઊભી થાય. હમણાં એક છોકરો આવ્યો, સર મરી જવું. મેં કેમ? મારે તો સાયન્સ નહોતું લેવું, પણ મારા પપ્પા કે લઈ લઈને હું તો નપાસ થયો. મેં તું તારા બાપા ભીખ માગો, બીજું શું હોય. બરોડામાં એક દીકરી આવી, કોલેજની ધ્રુતી આવી, પગે પડી, સર મરી જવું. હું કેમ? મારે તો લગ્ન નહોતા કરવા. મારા મમ્મી કે કરી લે. મેં તો કરી લીધા. એ તો દારૂ પીને આવે છે. મેં તારી મમ્મી લઈ જા, હાથે બેન પીજો બધા ભેગા થઈ, બીજું શું હોય. શું આ પૃથ્વી પર આપણે લગ્ન માટે આવ્યા છીએ? આપણે 12મું કરવા આવ્યા છીએ? અને એમાંય ભારતમાં જન્મ મળે, અને એમાંય ગુજરાતમાં જન્મ મળે. લોટરી છે બોસ, લોટરી છે. આ પાવર છે. હું શું કરું? પકડીને ધોકા અહીંયા પાછળ તો સ્ટેજ પાછળ. અને પછી અત્યારે સમાજમાં છોકરા છોકરીઓના જે પ્રશ્નો ઊભા થયા છે, સેક્સ્યુઅલ પ્રશ્નો, પ્રેમ પ્રકરણો, દીકરા દીકરીઓ, તમારા માટે ખાસ આ વાત કરવા એક બાપ સમજીને, એક ભાઈ સમજીને કરવા આવ્યો. 4 દીકરીઓનો બાપ છું. મારી 3 દીકરીના ત્યાં લગ્ન થયા છે. મોટી દીકરી ત્યાં તો દીકરીને ત્યાં દીકરી આવી છે. નાની દીકરી કોલેજના 2જા વર્ષમાં છે. જોરદાર નોટ છે, જેવિયર્સમાં ભણે. શું છે? એટલે મેં તો ભાઈ કોઈ નથી. મગજ ખાતા નહીં તમે આખો દિવસ? મેં તો ભાઈ ખાતો જ નથી, છે જ નહીં મારે કીધું. હું જેટલું બોલું ને મને બધું આપે ને, હું એવું કોઈ કહેતોય નથી પાછો. આપણને આ જે છોકરા છોકરીના પ્રશ્નો ઊભા થયા, એ ક્યાંથી ઊભા થયા? સ્કૂલોમાંથી. 9મા ધોરણમાં આવીએ ને, છોકરીઓને પહેલી વાર એમ થાય કે હું સરસ લાગુ છું. છોકરાઓને આછી મૂછો આવે. અને એ જ વખતે સ્કૂલમાં એક સોગન ખવડાવે, ખબર? લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? અલા 2-4 બહેનો નહીં હચવાતી, 200 બહેનો કેમ નહીં હચવાય? ગૂગલ પર સર્ચ કરજો. સાચું શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભ્રાતા છે, મિત્ર છે, ભાઈ બહેન છે. હું તો બોલતો જ નહીં હો. મૂળ વાત, એક બાળકને શું જોઈએ છે, ઈશ્વરે એને પૃથ્વી પર કેમ મોકલ્યું છે? યુ નો ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ. એડ્યુકેટ એટલે અંદરની શક્તિઓને જે બહાર કાઢે, ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. શું આપણી શક્તિઓને કોઈ કાઢે છે? આ તો દબાવે, બેહી જાય. પેલો કે નહીં બેવું. ખાલી ભગવાને સાયન્સ ને કોમર્સમાં જ ભણવા પૃથ્વી બનાવી છે. પછી કે છોકરાઓ આ નહીં, એટલે પણ કરે ક્યાંથી? એટલે મારે કરવું છે, મારે હાર્મોનિયમ શીખવું છે. 500 છોકરાને એક હાર્મોનિયમ હોય, વગાડો. લાઈક એક સ્વિચ બી ભાગે ના, તંબુરામાંથી વગાડે. સવાલ આ સ્કૂલનો નથી, આ દેશની એડ્યુકેશન સિસ્ટમનો છે. હું જ્યારે મુખ્યમંત્રીને મળું, એડ્યુકેશન મિનિસ્ટરને મળું, સચિવ, બધા લોકોને મળું, ત્યારે મને બહુ નિરાશા થાય. મને એમ થાય કે આ દેશનું થશે શું? અને એટલે મેં આજે 1150 સેમિનાર કર્યા. દીકરા દીકરીઓ, હું મહિનામાં 20 દિવસ આવા સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ કરું છું, એક જાગૃતિ લાવવા માટે કે જાગવું પડશે આપણે. આ આપણો રોલ છે. સરકાર શું કરે? સવાલ કોંગ્રેસ ભાજપનો નથી, એ એમનું આખું કામ જુદું છે. આપણે ઊભા થવું જોઈએ કે હું ઈશ્વરનું અદ્ભુત સર્જન છું. હું આ જ સિસ્ટમમાંથી આવ્યો છું. આજે આ સ્કૂલો છે તો આપણે મળ્યા, એ જરૂરી, પણ એમાંથી આપણે આપણો રસ્તો નક્કી કેવી રીતે કરવો, એ વાત હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. આ તો મેં તમને પદ્માવતનું ટ્રેલર બતાવ્યું. વિષય હવે શરૂ કરું ને કે પછી રહેવા દઉં? જવું નથી ઘેર?
પીપી બીપી કોઈ કશું નહીં. ખાલી મફતમાં તો કેવી મજા આવે નહીં. પછી અહીંયા બધા 100 રૂપિયા મૂકતા જજો હા બધા. 2007માં હું અમેરિકા ગયો પહેલી વાર. તો એક શાકભાજીની દુકાનમાં ગયો. કેટલી મોટી દુકાન ખબર? આ મેદાનથી મોટી. આપણે તો લારી જોયેલી. તો અંદર કેળા, આટલા મોટા કેળા, પછી ડઝન ના હોય, સિંગલ હોય. તો મેં તો કેળું લીધું. તો બધું કેળા ઉપર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ, અહીંથી ખોલો. અલા મેં કીધું આ ધોળિયાઓને કેળું ખોલતા નહીં આવડતું, એમાં હું સ્ટીકર મારવાનું અહીંથી ખોલો. તો કેળું લઈને ત્યાં કાઉન્ટર પર ગયા. એક સરસ છોકરી બેઠી, ત્યાં હાલા લોકો મસ્ત હોય. યસ જેન્ટલમેન, મે હેલ્પ યુ? મેં કીધું બેન તારું જ કોમ છે. અને આપણે કેવી બેઠી હોય, શું છે કૂતરાને જેમ વળ ગયો. તમે કલોલ બસ સ્ટેન્ડ પર જાઓ, બેન અમદાવાદની બસ કેટલા વાગ્યા? બોર્ડ નથી માર્યું? તને દાઢી કરવા બેહાડી જઈએ. ક્યાં સરસ જવાબ આપે. ઊભી થઈ ગઈ. મેં કીધું વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના ઓપન ફ્રોમ ધીસ સાઇડ, યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ઇટ? Oh gentlemen, listen carefully. In America, there must be instruction on everything, and we Americans follow all the instructions. We Indian never follow any instruction. સાહેબ કે અવાજ નહીં, તું હોય જ 2-4 નોટો માર જેવી. પોલીસ વાળો 3 લઈ લે. નરેન્દ્રભાઈ કે કચરો નહીં, પણ કચરો તો અહીં જ ફેંકાશે. એક વાત કહું સાહેબ, ન આપણે મા બાપની સૂચના માનીએ છીએ, ન ધર્મગુરુઓની માનીએ છીએ, ન સ્કૂલોના ટીચરોની માનીએ છીએ. વી આર ધ મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ ઇન ધીસ વર્લ્ડ, એન્ડ ધેટ ઇઝ વાય વી આર નોટ હેપી. કોઈ સૂચનાઓનું પાલન કરતા નથી, અને એટલે આપણે સુખી નથી. આ સૂચનાઓ ગીતા નામના ધર્મગ્રંથમાં, કુરાન નામના ધર્મગ્રંથમાં, બાઇબલમાં પૃથ્વીનું સર્જન થયું ત્યારે ઈશ્વરે કહ્યું છે કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું જ આપીશ. લખ્યું છે. ભણવાનું નહીં વંચાય, તું ક્યાંથી વંચાય? એક બેવડી કે ગીતામાં ભગવાનની સહી કયો હે? બોલો હવે આવી નોટોનું શું કરવાનું મને કહો. મારી બા એમ કે તારા બાપ છે તો એની સાબિતી મગાય હે ને? આવું છે. બહુ ઊંચો સવાલ તમને કરી દઉં. કુરાન, આજે કુરાન એની 5 વાતો મનુષ્ય જાત સાંભળે તો જીવન ધન્ય થઈ જાય. બાઇબલ 2 વાતો સાંભળો જીવન ધન્ય. પણ આપણે તો ગીતા હિન્દુઓની થઈ ગઈ, કુરાન મુસલમાનોનું થઈ ગયું. બકરો મુસલમાનનો, ગાય હિન્દુની. આ ધંધો ચાલે. કેસરી કલર અમારો, લીલો તમારો. બાપાને માલ છે. આ પૃથ્વી આપણી, આપણે મનુષ્ય છીએ. ઈશ્વર એક છે. આ પાયાની વાતો સમજાવવાને બદલે બધું જ ખોટું ચાલ્યું. અને એવા સમયે હું તમને આખી સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ દેશમાં સંતાઈને રહીને ગયો. જે વાત શીખવા એ હું તમને કહેવા આવ્યો છું. શું શીખીને ગયો? હવે સાંભળજો ધ્યાનથી. આજે તમે દીકરા દીકરીઓ સ્કૂલમાં જે આવ્યા છો ને, બહાર જાઓ ને ત્યારે બિલકુલ જુદા થઈને જજો. એ ગેરંટી મારું છું. જુદા થઈને જશો, જિંદગી મસ્ત. ઊંઘમાં ફોટો હસતો આવવો જોઈએ. લાગે સુધી લોટરી છે. અને એક વાક્યમાં મારી આખી ફિલોસોફી કહી દઉં તમને, તો ઉપરવાળાને એ પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને ભૂલ કરી છે. આટલું કરજો બસ, બીજું કશું નહીં. ડુ સમથિંગ ગુડ થિંગ્સ. સ્કૂલો આવી છે, પોલિટિક્સ આવું, બધું આવું જ છે. આપણે આવવાનું. મારે જાગી જવું છે. આ પૃથ્વી પર મારો રસ્તો હું બનાવીશ. મારો રસ્તો સ્કૂલ, કોલેજ, પોલિટિશિયન અને નેતાઓ નક્કી નહીં કરે. મારો રસ્તો હું નક્કી કરીશ. બધું આવું જ છે. ખાડા ખચરા રસ્તા છે, પણ મારે મારા ડેસ્ટિનેશન પર પહોંચવું છે. અને એના માટે જેને સફળ થવું છે એની વાત કહેવા આવ્યો છું. શું છે સફળ થવાનો નિયમ છે સાહેબ? ઈશ્વરે આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે દરેકને કાનમાં કહીને શું મોકલ્યા કે હે મનુષ્ય, તારા જીવનની 4 અવસ્થાઓ છે. કેટલી છે? 4. દરેકની. આ વાત કોના માટે છે? જેને સુખી થવું છે, જેને ગાડીઓ ફેરવવી છે, મસ્ત હસબન્ડ વાઈફ, મસ્ત ઊંઘમાં ફોટો હસતો આવે, ગમે તેવામાં હસતા રહો. આ ઓટોમેટિક. તમને સાયકલ આવડે? પહેલી વાર ચલાવો શું થાય? પપ્પા આમ પકડે આમ જાય, આમ સીધી આમ થાય. ઓટલા પર બેહીને પડો તો આમ પડી જાય. અને પછી આવડી જાય, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. બસ હું સાયકલ શીખવાડવા આવ્યો છું. જીવનની 4 અવસ્થાઓ છે દીકરીઓ. પહેલું છે આપણો ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે કુછ કુછ હોતા હે, પ્રેમ થવો. હા કરવાનું બેટા, વાર છે હજુ. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ, ઇસ્લામમાં જેને કયામતની વાત કરી છે. પછી ભગવાને આગળ શું કહ્યું કે હે મનુષ્ય, તું પૃથ્વી પર હું તને જ્યાં જન્મ આપું, પહેલું ને છેલ્લું તું કરજે.
બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. આપણે શું ચાલુ કર્યું? આ બે હું કરું, આ બે તું કર. બધા લોચા. આ સ્કૂલમાં આવો તો સાહેબના નિયમો પાળવા પડે કે નહીં? પ્રિન્સિપાલના નિયમ કાઢી મૂકે. ભાઈ આટલા વાગે આવવાનું, આટલા વાગે જવાનું, આટલી ફી ભરવાની, બધું નિયમ હોય. તો ભગવાનનો આ જે બાપ છે આ પૃથ્વીનો, જેને તમે અલ્લાહ કહો છો, જીસસ કહો છો, ખોડિયાર કહો, ગણપતિ, જે મહાદેવ, જે નામ તમને મા બાપે શીખવાડ્યું, ઈશ્વર તો એક છે. તો એની પૃથ્વી પર આવો તો એના નિયમ પાળવા પડે કે નહીં? એણે કહ્યું કે ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કરજે, પૈસા કમાવાને જીવન સાથી મારી પર છોડ દેજે. પણ ચારે ચારની વ્યાખ્યાઓ સો કોલ ધર્મગુરુએ, એજ્યુકેશન સિસ્ટમોએ આપણને ખોટી શીખવાડી. હું તમને સાચી વ્યાખ્યા કહું. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, આ ધર્મ છે? આ ધર્મ નથી સાહેબ. આ તો પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, જેને જ્યાંથી જવું હોય ત્યાંથી જાય. પણ ધર્મ બધાના એક જ હોય. પહેલો ધર્મ શું છે? જેને સુખી થવું હોય, ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા, આપણે મંદિરમાં જઈએ એટલે ભગવાન શું કે? એ ભિખારી આવ્યો. હમણાં ચાલો જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર તારો આભાર, તે હાથ પગ આપ્યા છે, તારો આભાર. તે બે આંખો આપી છે, પગ આપ્યા છે, તારો આભાર. સવાર પથારીમાંથી ઉઠીએ, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદા. એ ઈશ્વર તારો આભાર કે તે ઉઠાડી દે. ગમે તેવા મા બાપ આપ્યા છે, ગમે તેવું, જિંદગી બહુ મસ્ત, બે જોડી કપડાં આપ્યા, કોઈ રોગ નથી, કોઈ વ્યસન નથી, તારો આભાર. કોકર હશે એ બી લઈ લેશે. પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં. કેમ? ભગવાન બધા માટે સરખો છે, એનો સાબિતી કરી આપું. 10 માળનું બિલ્ડિંગ હોય, પેલું ટાવર ઉપરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ ને કોઈ દારૂડિયો 4 જણ કૂદકો મારે ખાલી તો નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે. અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લટકી જ જાય, એવું થાય. અને દારૂડિયો 2 મિનિટમાં નીચે એવું થાય. કેમ ના થાય? જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, એ દેખાતું નથી પણ છે, અને બધા માટે સરખી રીતે કામ કરે. તમે પડો, ખેંચે. તમે 18 કલાક મહેનત કરો, પરિણામ આવે. તમે સાહસ કરો, સિદ્ધિ મળે. હું શું કરું? ગયા. તો કુદરતી નિયમ કેવો છે બધા માટે? અચ્છા, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? હમણાં લેવો જ નહીં, માતાજી નોરતા ચાલે. કોઈક દિવસ સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, આમ કરજો, જીવવું છે એવો કરે. અચ્છા, ઓક્સિજન દેખાય છે? અચ્છા, એવું હોય મુસલમાનોનો લીલા કલરનો, હિન્દુઓનો કેસરી કલરનો, ક્રિશ્ચનોનો ધોળા કલર, એવું હોય. આપણો નથી, આ લો, એવું હોય. ઓક્સિજન ઓક્સિજન છે, જેને જેટલો લેવો એટલો લો, મફત, હે ને? અચ્છા, મોબાઈલના તરંગો દેખાય છે? હિન્દુઓના આ કલરના, સ્વામિનારાયણના આ કલર, એવું હોય? દેખાતા નથી પણ છે. તો કુદરતી શક્તિઓ દેખાતી નથી પણ છે, અને બધા માટે કેવી છે? સરખી. બીજી વાત, હમણાં જે બહેને કંઈ 1 લાખનું ડોનેશન આપ્યું, ઘણા બહેનોએ કોઈએ 50,000. તમને ખબર છે 1150 સેમિનાર કર્યા, અને હજુ 500 સેમિનારની ડેટ આપી છે. 1 રૂપિયો કેમ લેતો નથી? મારી અભણ માએ મને જીવનનું અંતિમ સત્ય શીખવાડ્યું. શું શીખવાડ્યું? ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં. બાજરી જોઈએ તો, કાંટા જોઈએ તો, ગુલાબ જોઈએ તો, આંબો જોઈએ તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે કરો. અને ઈશ્વર અલ્લાહ માતાજી શું કરે? તમે જે વાવો એ જ યોગ્ય સમયે પાછું આપે છે. સાચું કે ખોટું? હવે હું રોજ 500, 1000, 2000, 5000 માણસોને મસ્ત જીવવાની વાત કરું. બોલો, ઉપરવાળો મને મસ્ત જીવાડે કે ના જીવાડે? એટલે હું મફત કરું છું. જે જોઈએ તે કરો. દીકરીઓ દર રવિવારે ચપ્પલો ગોઠવવા મંદિરોમાં, મસ્જિદોમાં જાઓ, કબ્રસ્તાનમાં કચરા પોતું કરવા જાઓ, હોસ્પિટલ. કોઈ ફોટા નહીં પડાવવાના. આ તો 5 રૂપિયાનું બિસ્કિટ આપે ને 10 જણ ફોટા પડાવે. પેલો કે હાલો હું ભિખારી, આ બધા ભિખારી. 1100 રૂપિયાની સાયકલ આવે, 20 જણ ઉભા હોય, પાછળ બેનર લગે, પાછા માગીને બીજેથી લાવ્યા હોય. પૈસા પાછા એમના હોય જ નહીં. કુદરતી શક્તિઓ બધા માટે સરખી છે. જે કરશો એ મળશે. કેરી વાવો તો 10 વર્ષે આવે, એ આખો જુદો નિયમ છે. પછી કોઈ વાર બીજા વિષય પર બીજી વાર વાત. પણ પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જેવું. બીજો ધર્મ, જેના કારણે તમે બધા, આપણે બધા દિવેલ પીધેલા ફરીએ. 70 વર્ષનો માણસ 7 કલાક હસતો નથી. 50 તોલા હોનું પહેર્યું હોય, 50,000ની સાડી લગ્નમાં જાય ને, ભાઈ ફોટો સારો આવે, કહો તારો દિવેલ પીધેલો જ આવશે બેન, તું ગમે તું કર.
બીજો ધર્મ શું છે? જેને સુખી થવું હોય, સક્સેસ થવું હોય, સૌથી મોટો બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગે છે? ખાલી હાથ ઊંચો કરશો. આટલા લોકો જોડે આપણે એક સેલ્ફી લેવાનો છો બેટા, ફર્સ્ટ ક્લાસ. અને જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. દીકરા દીકરીઓ, એક વાત તમને કહું, ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એણે મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. આપણે કોને પગે લાગવું જોઈએ? મા બાપને. દીકરીઓ, એક વાત સાંભળી છે, પહેલી નજરનો પ્રેમ સાંભળે? મારી છોકરી મને કે મને તો પેલો જોતા જ ગમી ગયો. છોકરા કે મને તો પેલી આ જોતા હું ગમે છે. બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? કોઈને લંગડો છોકરો ગમે? સ્ટીફન હોકિંગ્સ થશે? ગમે? દીકરા દીકરીઓ, બહુ ખરાબ શબ્દોમાં પણ તમને સાચી વાત આજે સમજાઈને જવું છે. આ બધું જોઈને જે થાય ને પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ પૈસાથી બજારમાં મળે. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું બેટા, જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને 9 મહિના, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, કશું ખબર નથી. અને આપણું મોઢું જોયા વગર આપણા જન્મ પહેલાં આપણી અભણમાં લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. તમે લોકો ચાહો છો કે હું ફરીથી આ કલોલમાં કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવા એવું ચાહો છો? પ્રોમિસ આપું છું, બોલાવશો તો વર્ષમાં એકવાર તો આવીશ. હે? પણ હું છે ને રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં કરું. બીજી વાર અહીંયા પ્રિન્સિપાલને ખાસ કિંજલભાઈને કહું છું કે અહીંયા એટલા જ લોકોને બેસાડજો જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. હે ને? એટલા જ લોકોને બેસાડજો. તો શું કરવું પડે? આજથી મા બાપને પગે લાગવું પડે. હા છે ને સાહેબ, આપણે મુસ્લિમો મારે એક સરસ વાત શીખવા જેવી છે. દરેક કોમ પાસે, મુસલમાનો પાસેથી શું શીખવાનું? સાહેબ, આપણે બધા ગમે તેવી વાતો કરીએ કે આ પોલિટિશિયનો આપણને ઝઘડાવવા માંગે. તમે મુસલમાનોનું કોઈ ઘરડાઘર જોયું છે? તાળી પાડો. એ ગમે તે કરશે, રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ ઘરડાઘર નહીં બનાવે. આપણે હાલા ઘેર ઘેર આતંકવાદીઓ છે. મા બાપને સામે બોલે, દુઃખી કરે, આતંકવાદી જ કહેવાય. તો આજે આપણે શું નક્કી કરવું પડે? કે આજથી નક્કી કરીએ છીએ કે આજથી રોજ મા બાપને પગે લાગશું. ગુજરી ગયા હોય તો ફોટા કરી શકીએ. અચ્છા, તમે પાછા આજે ઘરે જઈને પગે લાગો, શું છે? પૈસા નહીં મળે. એમને કહેજો કે પૈસા નથી જોઈતા. એક તાલીઓ આવ્યો તો, હે, એને એમને યાદ કરાયું. બોલો, આજથી આપણે બધા લાગીશું. ચલો તો આપણે 2 હાથ ઊંચા કરીને મનમાં સોગંદ નથી ખાવા, એ બધી જુઠ્ઠી. એક ભાઈ રોજ સોગંદ ખાય. મેં રોજ સોગંદ ખાય? મને કે મેં તો પહેલાં જ એક સોગંદ ખાધી, કદી સાચી નહીં ખાઉં. આપણે એવું નથી કરવું. અને ભગવાન થોડો મરી જાય તમે ખોટી સોગંદ ખાવ તો. સોગંદ ખાવી જ નથી. આપણે 2 હાથ ઊંચા કરીને નક્કી કરીએ કે આજથી રોજ મા બાપને પગે લાગશું. યસ, ભૂલો ભલે બીજું ભાઈ ફોટા પાડ લો, વિડીયોવાળા ભાઈ આ ઉતારો, આ ઉતારો. તમે ઊંઘી જાઓ છો યાર, ફોટા પાડો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખ કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, તો નિયમ નંબર 2 કે સ્કૂલ કોલેજમાં પેલું પ્રતિજ્ઞાપત્ર નથી, ભારત મારો દેશ, એ કાર્ડ નાખવું છે. અને આ લાવવું છે. ભૂલો ભલે બીજું બધું, આને લાવવું છે પ્રતિજ્ઞાપત્ર. હાલા કામનું શીખવાડતા નથી, ભાઈ બહેન છે. એટલે નથી ભાઈ. ત્રીજો ધર્મ, 12માં ટકા ના આવ્યા, બીએસસી કરવું પડ્યું, શરમ આવતી હતી. એક દિવસ એક દોસ્તાને કીધું, સાલી જિંદગી પતી ગઈ, ટકા ના આવ્યા, બ્રાહ્મણ, વેઇટર. મને કે સિગરેટ પીઓ, ટેન્શન દૂર. તો મેં તો ચાલુ કરી. મને મસ્ત આવડે, કોઈ શીખવી જ કહેજો, બંગડીઓ નીકળે એમ ગોળ ગોળ. એક દિવસ હું સિગરેટ પીતો હતો, તમારા પેલા 80 વર્ષના સાહેબ છે, એવા અમારી સ્કૂલમાં એક સાહેબ જોરદાર, કોલેજમાં પ્રોફેસર, ત્યાંથી નીકળ્યા. આપણે તો સિગરેટ, પેલા સાહેબ આવ્યા, મેં તો આયા તો આયા. પેલા સાહેબ બી જોરદાર. જો શિક્ષક કોને કહેવાય. મારી બાજુમાં આવ્યા ને મને તો કચકચાને એક લાફો ખેંચી દીધો. સિગરેટ પડી ગઈ, લાપોટીઓ થઈ ગયો. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની પથારી ફરી ગઈ. सब कुछ कर लेगा, ईगो हर्ट नहीं करने का. મેં પેલા સાહેબને માર્યો, ધક્કો, સાહેબ પડ્યા નીચે. અલા, મેં કીધું લોચો થઈ ગયો, પણ હવે રિવર્સ તો થાય નહીં. હું તો સાલા ભાગ્યો ઘેર જઈને મારી બાઈકે સુધી મેં તો છૂટી ગયા વહેલા, હડતાલ પડી ગઈ. જુઠ્ઠું બોલવાનું તો આપણે માસ્ટર ને. આ જુઠ્ઠું શીખવાડે છે આ સ્કૂલવાળાઓ.
જુઓ તમે લેસન લીધા વગર આવ્યા ને તમે કોઈ સાહેબ રખડવા ગઈ હતી તો મારે કે નહીં, અને તમે કહો સાહેબ પેટમાં હા બેસી જાય. હું કેવા શિક્ષકો પાસે તૈયાર થયો છું, સ્કૂલ છે એટલે એક દાખલો આપું. કેવા પ્રિન્સિપાલ મારા જીવનમાં 5 શિક્ષકો ના હોત ને તો સંજય રાવલ ના બન્યો હોત સાહેબ. શિક્ષકોનું સૌથી મહત્વનું સ્થાન. અમારી સ્કૂલમાં એક કાચ હતો, તમે 4 દોસ્તારો ભેગા થયા, બોલો કોણ ફોડે? મેં તો આપણે. પેલો કે હું, બધા ચારે કે હું ફોડું. તમે તો એક કરો, 10-10 રૂપિયા કાઢો, 40 રૂપિયા મૂક્યા, કીધું 4 પથ્થરો મારો જેનાથી ફૂટે 40 એના. 4 જણાએ પથ્થરો મારી, મારા પથ્થર તૂટી ગયો. 40 રૂપિયા લઈને ક્લાસમાં ગયા. ક્લાસમાં માઇકમાં પ્રિન્સિપાલ બોલ્યા, જેણે કાચ તોડ્યો હોય પ્રિન્સિપાલની ઓફિસમાં આવે. એટલે પેલા 3 જણા કે જા. મેં તો હેડો, આ તો સંયુક્ત સાહસ છે આપણું. અમે તો 4 જણા પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ઊભા રહ્યા. તો પ્રિન્સિપાલ પટ્ટો લઈને, ખતરનાક હો સાહેબ, કિસને ફોડા? નું સાહેબ મેં ફોડ્યો. મને કે તું એક બાજુ પર, પેલા 3 જણે એવા માર્યા ને, જોરદાર માર્યા. એટલે કે સાહેબ મને કેમ સાચું કેમ ના બોલ્યા? બોલો પછી આ નોટ આવી હોય કે ના હોય? આ શિક્ષકોનો રોલ. ખાલી છોકરાઓને દે કરવાની. તો સવારે રાત્રે સૂઈ ગયો, સવારે એક હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો. પણ એ નોકરી કરતાં પહેલાં એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો. મને કસરતનો શોખ, પણ પૈસા નહીં, એટલે કચરા પોતું કરો, કસરત મફત કરવા દે. કચરા પોતું કરી. અત્યારે તો મારા 2 જીમ ચાલે છે, અને મારા જીમમાં નિયમ છે, જે રેગ્યુલર આવે ને એની ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત, બનાવ બોડી. આવા છોકરાઓ તૈયાર કરવું. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને તો નિયમ નંબર 4 કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષથી કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. બધા હું પેલા સાહેબના ઘરે ગયો, કસરત કરી. મેં તો સોરી કહી દઉં, શિક્ષકે મારા હારા માટે લાફો માર્યો હતો. ઘરે ગયો તો સાહેબે તો દરવાજો ખોલ્યો. મને કે શું છે? મેં તો સાહેબ સોરી, કાલ તમે મને ધક્કો માર્યો. મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય ને. મેં તો છોકરીઓને દેખતે લાફો ના મારવો જોઈએ. તું છે જ આવો ઢેકડું. સાહેબ 15 મિનિટ એ અમારા સાહેબે જે લેક્ચર આપ્યું, હું સાલું વિચારું કે સિગરેટ હું પીવું, ખરાબ કામ હું કરું, અને તકલીફ આ શિક્ષકને, સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે નહીં? લાગવું જોઈએ. શિક્ષકોને પગે લાગો. ગુરુઓને, શિક્ષકોને પગે નહીં લાગવાનું, ગુરુઓને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને સિલેબસ સિવાય તમારું જીવન બદલવામાં રસ છે એવાને પગે પડવું એ આપણો 3જો ધર્મ. 4થો ધર્મ, રોજ કસરત કરો. દીકરા દીકરીઓ ઘરે, જીમમાં નહીં, ઘરે કરો. દરેક સ્કૂલ કોલેજમાં એક જીમ હોવું જોઈએ, ફિટ હોવા જોઈએ. નસ ચડી ગઈ, કસરત કરો. 4થો ધર્મ, કસરત કરો, રોજ કસરત. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. 5મો ધર્મ, તમારું દિલ કે કરો. આ કાચબો છે, આ સસલું જેટલી વાર્તા આવતી હતી ખબર છે? કોણ જીતે છે? તો કોનું કેવું કરવું જોઈએ? આપણે કોનું કરીએ છીએ? આને કે ચૂપ, આને કે પરીક્ષામાં પેપર આપવા જાઓ ને કશું આવડતું ના ને તો આ શું કે લોચો હે, આ શું કે તપાસ કરો બાજુ કોણ હે. હું હમણાં અહીંયા આવ્યો ને તો જે લોકો ઓળખતા હશે કે હે ટાલીઓ આવી ગયો. જે નહીં ઓળખતા શું કે લા કથી પકડીને લાયા હે ને, એવું થાય. દીકરા દીકરીઓ આખી દુનિયા સામે હોય ને, મા બાપ ભાઈ બહેન આખી દુનિયા સામે હોય, પણ તમારું દિલ કે ને એ જ કરજો, જીતી જશો ગમે તે થાય. પગે પડવું એટલે માનવાનું નથી કહેતો, તમારું દિલ કે એમને કહેજો કે અમે આનું દિલ, તમે કહો છો તમારું રિસ્પેક્ટ કરું છું, પગે પડું છું, તમને હક કરું છું, પણ મારું દિલ આ કે આ ઈશ્વરનો, અહીંયા અલ્લાહની રૂહ કે આત્મા કે અહીંયા છે, અને આ જે જવાબ આપે એ સાચો હોય. બોલો આ જેટલા ધર્મ કીધા આપણા આત્મા ભગવાનના આત્મા આપણા. બીજી અવસ્થા છે પૈસા કમાવો. શું કહ્યું છે ભગવાને? હે મનુષ્ય, આપણા રોલ મોડલ્સ બદલાઈ ગયા છે. અત્યારે તો સ્કૂલમાં હીરો હિરોઈન આવે ને તો ભીડ થઈ જાય, પણ કોઈ કથા કરે આ માથું ખાય. બધા મને કે સ્કૂલમાં છોકરાઓ બેસતા નથી. મેં તું મારી અમે બેહાડો 5 કલાક કોઈ ઉઠે નહીં. હાલા સ્પીકરો હારા લાવો. એક સ્કૂલમાં તો ગયો તો કે અમારે તો કે દરવાજાને લોક મારવું પડે તો એ કૂદીને જતા રહે. મેં તો આ સ્પીકર કેવો કે પેલો કે આને સાંભળવો નથી, પણ સાંભળવાની આદત પાડજો.
આજે આ બહેને અહીંથી તમને જે વાતો કરીને એમાં 3-4 વાતો બહુ જોરદાર કરી. જીવનમાં સાંભળવાની આદત પાડશો. પહેલાં જે સાહેબ બી 1-2 વાતો બહુ જોરદાર કરીને કે ટૂંકમાં ઈશારો જે સમજી જાય ને જીવન કે વિચારોથી ક્રાંતિ છે. તમારા વિચારો જ્યારે બદલાશે ને દુનિયા બદલાઈ જશે. વિચારો નહીં બદલાય દુનિયા કશું નહીં બદલાય. આ બધા ધર્મ આપણા હાથમાં. બીજું જે પૈસા કમાવા, સફળ થવું. ભગવાને શું કહ્યું છે ખબર છે બીજી અવસ્થા વિશે? હે મનુષ્ય, મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. તો એક છોકરો કહે તો કોઈ કરવું જ નહીં, બધું ભગવાનના હાથમાં, આપણે શું કરવા. એટલે એમ નહીં. જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે રણ મોઢામાં આવી જાય. એ તો દોડવું પડે, પકડવું પડે, અહીંથી પકડે છૂટી જાય, હે ને. પણ સખત મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો સક્સેસ કેવી રીતે થવું એનો આઈડિયા બતાવું. જેને સફળ થવું છે, પૈસા કમાવા છે જીવનમાં, છોકરો હોય કે છોકરી સમાન તકો છે, ઈશ્વર બધામાં સરખો છે. તો જેને પૈસા કમાવા છે, પ્રસિદ્ધિ કમાવી છે, એને એક સીધો રસ્તો બતાવી દઉં 450 બાયોગ્રાફીની એક જ લીટીમાં. શું કરજો? ફળ ઈશ્વરના હાથમાં છે. મહેનત તો આપણા હાથમાં ખરી ને. તો મહેનત કેવી રીતે કરવાની એની રહસ્ય બતાવી દઉં. જે કરો તે બેસ્ટ કરો. સવાર ઉઠ્યા ભગવાનનું નામ લઈને જ ઉઠવાનું, પથારી સંકેલીને જ ઉઠવાનું, જમીનને પગે લાગવાનું, મા બાપને પગે લાગવાનું. અમુક ધર્મોમાં મનાઈ છે તો હક કરવાનું, હાથ ચૂમવાનું. આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. પછી બ્રશ કરવાનું, નાહવાનું, ચા પીવા બે રોજ નવા કપડાં બીમાં જ પીવાનું. મહેમાન આવે જૂના. આ તો મહેમાન આવે તો નવા ને આપણે તૂટેલીમાં પીતા હોય. મહેમાન આવે તો નવી ચાલે, આપણે હાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય. એટલે મહેમાનને જ જૂની હાલવાની. અને અહીંયા બહેનોને તો કહું છું લગ્નની સાડીઓ પહેરી લેજો, નહીં તો ગોદડાની ખોળો નહીં બને નહીં, પહેરી લેજો ગમે ને. રોજ કાલ ભાઈ ભમ થઈ જતો થશે જ નહીં, હારી જ નહીં થાય ભાઈ. પહેરી લો. દાડામાં 3 વાર હારી બદલવાની, એમાં શું જાય? આપણા બાપાની છે. જે કરો તે બેસ્ટ કરો. ચા પીવા બેઠા નવા કપ રકાબીમાં મસ્ત 5 સ્ટાર હોટલની જેમ પીવાની, બારીમાં હિંચકા પર બેહીને આરામથી 10-15 મિનિટ. નાવા બેસીએ મસ્ત નાવાનું. 2 જોડી કપડાં હોય બેટા પણ ઇસ્ત્રી કરીને ધોઈને જ પહેરવાના. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. ભાઈ તું બૂટ કાઢતો નહીં ભાઈ. 11 વાગે સ્કૂલ આવવાનું છે, 11:15 વાગે સ્કૂલ કેમ્પસમાં હોવા જોઈએ. નથી જવું સાહેબ, રજા રખડવા જવું. કાઢી મૂકે આજ મૂડ નથી, મા બાપને કહી દે કે આજ નહીં જવાય બોસ, મજા નથી આજ, કાલ બબાલ થઈ નહીં જવું. પણ બબાલ થાય ત્યાં તો ખાસ આવવાનું, મેદાન છોડીને ભાગવાનું નહીં. જે કરો તે બેસ્ટ કરો. લેસન કરો મસ્ત, સ્કેચ પેન, ક્વેશ્ચન આન્સર, પૂઠું ચડાવીએ મસ્ત ચડાવીએ. દફતરમાં ચોપડીઓ બરાબર. અહીંયા આયા સ્કૂલમાં સ્કૂટર, એક્ટિવા બધું સીધું પાર્ક કરવાનું. ચપ્પલ બિલકુલ. દફતર, પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં, મસ્ત કરવાનું. બાપજીની કથામાં જેમ અરે ભમાઈને મારવાની લાગે કે આયા છે છોકરા છોકરી કલોલમાંથી, હે ને. બેસ્ટ કરવાનું આપણે કરતા. અહીંથી સ્કૂટર લઈને બહાર નીકળો ને અને કોઈ ઠોકે ને તો આપણે સોરી કહેવાનું, પણ પછી ગાળ બોલે ને તો પછી ટોપ મારવાનો. જે કરો તે બધું જ બેસ્ટ. અને જ્યારે તમે ઘરે ગયા ને, મોબાઈલ અહીંયા જ, ચપ્પલ અહીંયા જ, મારા કપડાં અહીંયા જ, હેંગરમાં જ, મારો રૂમાલ આમ જ સળવાલેલો, મારા ચશ્મા અહીંયા જ, બધું બેસ્ટ. વાસણ ધોયા મસ્ત, રોટલી કરી મસ્ત. કચરો ફેંકું તો કચરા પેટીમાં જ જવો જોઈએ, એક ટુકડો બહાર જવો જોઈએ નહીં. ધમાલ કરવી છે તો ધમાલ જ કરવી છે, એલસી મળે એવી નથી કરવી. હું ઘણા છોકરાઓ જોઉં બજારમાં, જે કરો તે બેસ્ટ કરો. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને 5 વર્ષ, ત્યારે ઈશ્વર સમજી જાય કે આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. દેટ ઇઝ કોલ્ડ સક્સેસ. બધું જ આ પરફેક્ટ પહેરવાનું, બધું અપ ટુ ડેટ. આ તો હું લેડીઝને અમેરિકામાં તો તમે 80 વર્ષના માજી જો ને તો કિસ કરવાનું મન થઈ જાય, એવી લિપસ્ટિક નામ. અને આપણે તો 30 આપણે તો હવે જિંદગી પતી ગઈ, મરી જાવ પાર આવે તો. હું બધા શિક્ષકોને સહેજ પેટ ભરાન, હવે સંજયભાઈ હવે 35-40 થયા. ભાઈ તું લટકી જાય ને પંખાતે પૂરું કરીને, તું ખોટો જીવે. લોકોમાં જોમ જુસ્સો નથી. જીવન અરે 80 વર્ષે મસ્ત જીવવાનું. મેં હમણાં અહીંયા અમને જોયા, તમે જુઓ કેટલા સરસ એમની હેલ્થ જુઓ, સરસ કડક સાડી પહેરીને આવ્યા છે. કોઈ પણ ઉંમરે તમે હું હમણાં એમને તમે જુઓ, તમે કોઈ પણ તમે ઈશ્વરને એમ લાગવું જોઈએ કે આને મેં આલ્યું છે, જીવે છે. હવે આપણે તો હવે ગમે તે ચાલે, તો ભગવાનને ગમે તેવું ચાલતું નથી. તો જે કરો તે બેસ્ટ કરો. આ સાહેબ એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ.
પણ 400 રૂપિયામાં 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 30 વર્ષે મારા કરોડોની હોટલ હોય કે ના હોય, તું જખ મારીને બનાવે, તું જાય કે આ પાવર આવી જાય. જે કરો તે બેસ્ટ કરો. આ સ્કૂલમાં નોકરી કરીએ છીએ, 20,000 પગાર છે કે 5,000 છે, હું 1 લાખનું કામ કરીશ, બીજી મળશે તો છોડી દઈશ, પણ જ્યાં સુધી કરું છું ત્યાં સુધી મારા બાપની સ્કૂલ છે એમ સમજીને કરીશ. માટે જે કરો તે બેસ્ટ, જે કરો તે બેસ્ટ. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા. ગંભીર મામલો છે થોડો, પીને બોલવું. લીંબુ પાણી છે હો. મને 2 કલાક બિહારી રાખ્યો, આ લોકો 6 બેઠા 2 કલાક. જરાક એમના લેવલ પર. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. દીકરા દીકરીઓ સૌથી ગંભીર મામલો છે, જેના કારણે 90% છોકરા છોકરીઓના જીવન બરબાદ થાય છે, જીવન સ્પોઇલ થાય છે. આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? જન્મ સમયે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે. ગેજા છાનો. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો દીકરીઓ તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, અને યોગ્ય સમય આવે પૈણી જવાનું. બહુ દાલદર મારવાની નથી. આપણને બધું ખોટું શીખવાડ્યું છે. પ્રેમ એટલે શું? લૈલા મજનુ સીધી ફરિયાદ ભણાયો, પણ મીરા રાધાને રૂકમણી ભણાયા જ નહીં. એમાં પથારી ફરી ગઈ. આ પ્રેમ છે શું? તમને ખબર છે? પ્રેમ પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. એટલે મારે લગ્ન થઈ ગયા, કોઈને પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ જાઓ ઘેર. હું તમને પ્રેમ કરું છું સાહેબ, એકે ફોન નહીં કર્યો, સવારે ગાડી લઈને બાપુ હાજર થઈ ગયા ટાઈમસર, સૌથી પહેલાં. પ્રેમ એટલે જ્યાં આપવું છે લેવું છે જ નહીં, એને પ્રેમ કહેવાય. આને પ્રેમ કહેવાય. પણ આ શીખવાડ્યું નથી. તમે પિક્ચરો જોઈને પ્રેમ શીખો છો. છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા મળે, પ્રેમ થઈ જાય. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ, ઝાડ પાછળ ગીતો ગાવાનું ચાલુ. બેન, હું મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો, આને હવે આપણને કેમ નહીં આવતું? પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા જોઈને હેડીએ ને ભાઈ, શું કરવા અથડાઈએ આપ? ઇન્ટરવેલ સુધીમાં તો છોકરા છોકરીને પ્રેમ થઈ જાઓ ઘર. અને પિક્ચરમાં તો છોકરો છોકરીને બાઇક પર લઈને નીકળે, કેવા રસ્તાઓ, નદીઓ, પર્વતો. આહા, આપણે તો કલોલની ગાયોને ભેંસો અથડાય. છોકરી પડી જાય પાછળ, ધ્યાન ના રાખો તો. પિક્ચરમાં બધું ટોપ બતાવે. તમને બધું ખોટું દીકરીઓ શીખવાડે. ઇન્ટરવેલ સુધીમાં પ્રેમ થઈ જાય. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પાને ખબર પડે આને કંઈ ચક્કર છે, ચલો અમેરિકા. કલોલમાં રહેવું જ નથી. છોકરીના પપ્પા અમેરિકા જતા રહે. છોકરાને ખબર પડે છોકરો અમેરિકા. નરેન્દ્રભાઈને વિઝા ના મળે, અમને ઓને અરાઇવલ મળી જાય. ત્યાં પાછો પ્રેમ થાય, મેં તુજે લેને આઉંગા, ઢેકણા પૂછડા બધું ચાલે. અને એવામાં છોકરીના બાપને ખબર પડે કે નલાયક વીરુ યહાં ભી આ ગયા. પિક્ચરમાં છોકરીનો બાપો ગુંડા તો રાખતો જ હોય, એ બી સાઉથના જ હોય. છોકરાને ઉઠાવે, લઈ જાય જંગલમાં ને એવો મારે. પહેલાં તો પગ ઉપર જ પાઇપો મારે, ધામ ધામ. ઓ માં, મલ્ટિપલ ફ્રેક્ચરો. ઓહ, એવામાં છોકરી. અને પછી છોકરીનો બાપ આમ પગ રાખ્યો પાછો, નલાયક, મેરી બેટી સે શાદી કરેગા. પેલો હાલો આખો ભાગી ગયો તો હા, હું તો કહું ભાઈ લઈ જા, મારી બેન છે, તું મારતો નહીં. પિક્ચરમાં એવામાં છોકરીને ઘેર ખબર પડે પિક્ચરમાં કે મારા પપ્પા વીરુને મારે છે, મારા પ્રેમીને. છોકરી ઘરમાંથી દોડે. એને પાછી ખબર જ ક્યાં મારે, ત્યાં જ જાય અને દૂરથી બૂમ પાડે, વીરુ મુજે લે જાઓ. અને ભાઈ વીરુને માતાજી આવે, વીરુ ઊભો થઈ જાય, ફ્રેક્ચર બેક્ચર રેડી. આપણે તો નસ ચડી જાય અઠવાડિયું આમ ફર્યા. વીરુ હા, વીરુ બધાને મારી કાઢે પિક્ચરમાં. આપણે કે કમ ઓન વીરુ, ઘણા તો આમ ફાંફે ચડી ગયા, હા યસ કમ ઓન. અને પછી વીરુ બધાને મારી કાઢે, બધા મરી જાય, છોકરો ને છોકરી બે જ બચે. આમ હાથ ભેગો થાય, ધ એન્ડ. એટલે આપણે બાજા. અરે દીકરીઓ, આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે,
સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે, સ્કૂટરના આ તો હાલા બતાવતા જ નથી, બધું સારું સારું બચાવે છે. દીકરીઓ, આ પ્રેમ નથી. તમારો જીવનસાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં, કેમ કે ઈશ્વરે નક્કી કરીને રાખ્યું તમારા માટે. કોઈ 1 મિનિટ બગાડશો નહીં. અને જે જુઓ, આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ બધા જ. કોઈને ઈશ્વર મળે છે તો આપણે ગોડા થઈએ, તું નહીં મળતો હવે દારૂ પીવું, સિગરેટ પીવું, છોકરીઓ તો હવે લગ્ન જ નહીં કરવા, એવું કરીએ. પ્રેમ એટલે જ્યાં આપવું જ છે. કોઈ મા બાપ બદલે છે, ભાઈ બહેન બદલે છે, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ મારી ભારતીય સંસ્કાર છે. આ આપણે શીખવા. અને ઈશ્વરે નક્કી કર્યું હું બદલીશ નહીં. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા તો કોલેજના ગેટ પર બસ ઊભી, બધા છોકરા છોકરી ચડી ગયા, હું ચડવા ગયો અને એક છોકરીને મારો હાથ આમ ઘસાયો. મને આવી મજા હો હાલી. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. બતાવી દઉં સાહેબ કે છે પૂરું કરી દો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.